ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો હવે એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન વચ્ચે મળેલી બેઠકમાં બંને દેશોએ પરસ્પર હિતો અને વૈશ્વિક પડકારો પર ગંભીર ચર્ચા કરી છે. ઓગસ્ટ 2024માં પીએમ મોદીની પોલેન્ડ મુલાકાત બાદ આ સંબંધો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં ફેરવાયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પોલેન્ડના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા જણાવ્યું કે ભારત અને પોલેન્ડ વચ્ચેનો વ્યાપાર છેલ્લા એક દાયકામાં 200%ના વધારા સાથે $7 બિલિયન અમેરિકી પર પહોંચ્યો છે. પોલેન્ડમાં ભારતીય રોકાણ પણ $3 બિલિયન વટાવી ગયું છે. પોલેન્ડના વિદેશ મંત્રીએ જયપુર લિટરેચર ફેસ્ટિવલની મુલાકાતને યાદગાર ગણાવી હતી અને આતંકવાદના મુદ્દે ભારતનો સાથ આપતા જણાવ્યું કે પોલેન્ડ પોતે આતંકવાદ અને આગજનીનો શિકાર થઈ રહ્યો છે, જેને લીધે તેઓ સીમાપાર આતંકવાદનો સામનો કરવાની જરૂરિયાત ઉપર ભારત સાથે સંપૂર્ણ સહમત છે. પોલેન્ડના નાયબ વડાપ્રધાને સ્વીકાર્યું કે ટેરિફ દ્વારા ભારતને નિશાન બનાવવું તે અન્યાયી છે અને તેનાથી વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ થઈ શકે છે.